મિત્રો આજે તમને હું જલધારા વોટર પાર્ક લઈ આવ્યો છું જે અમદાવાદની બિલકુલ સેન્ટરમાં છે। આના માટે તમારે ક્યાંય પણ દૂર જવાની જરૂર નથી। લકીલી મને ગેટ નંબર 5 પાસેથી કોઈ પાર્કિંગ ના મળી તો ગેટ નંબર 7થી એન્ટ્રી લીધી, જ્યાં નગીનાવાડી છે અને કિડ્સ સિટી છે। હવે અહીંથી હું આગળ ચાલીને અમ્રપાલી ફનવર્લ્ડમાં જઈશ અને અમ્રપાલી ફનવર્લ્ડમાં એનો ગેટ છે જલધારા વોટર પાર્કનો, તો આપણે ત્યાંથી એન્ટ્રી લઈશું। કારના જે છે 70 રૂપીસ છે, 70 રૂપિયા છે, થોડા વધારે છે, 50 હોવા જોઈએ। અને સ્કૂટરના લગભગ 30 કે 40 રૂપિયા હશે। 9 વાગ્યાથી ચાલુ થઈ જાય છે આ વોટર પાર્ક અને સાંજે 6 વાગ્યા સુધી હોય છે। મિત્રો આ ગેમ ઝોનનો વિડીયો આપણે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। બહુ મજાનું છે અને સાંજે આવવાની મજા આવશે। ગરમીમાં ઉનાળામાં તમે ના આવો તો સારું છે, તો એ વિડીયો જરૂરથી જોઈ લો। આગળ પણ એક એમ્યુઝમેન્ટ પાર્ક છે આનો અને અમ્રપાલી ફન વર્લ્ડ બેનો આપણે એક જોડે વિડીયો બનાવેલો છે। આ નાની કિડ્સ રાઇડ છે। હવે આગળ જ તમને ગેટ જોવા મળી જશે જલધારા વોટર વર્લ્ડનું। પાસે આવી ગયા છીએ અને ટિકિટ મોટાઓની 450 રૂપિયા છે, નાનાઓની 12 વર્ષથી નીચે 350 રૂપિયા છે, બરોબર છે। ટિકિટ આપણે અહીંથી એન્ટ્રી લઈશું, પૂછી લઈએ કે બહારથી કોઈ ગેટ છે કે નહીં। આ અમ્રપાલી ફન વર્લ્ડ અહીંયા છે, બરોબર છે। તો મિત્રો ભાઈને આપણે પૂછી લીધું કે આ જલધારા વોટર પાર્કનું મેઇન ગેટ છે ને 5 નંબરમાં છે, 5 નંબર ગેટમાં છે। આપણે ગેટ નંબર 7માં મૂકી છે, 7માં પણ મૂકી શકો છો અને 5માં પણ મૂકી શકો છો। 5 પાસે પાર્કિંગ છે અને વચ્ચેથી એક ગેટ છે, ત્યાં પાર્કિંગ નથી। આપણે એકચ્યુઅલમાં વચ્ચેથી આ પાછળનું ગેટ છે ને ત્યાંથી આવ્યા, ત્યાં પાર્કિંગ નથી, બરાબર છે। ટિકિટ લઈ રહ્યા છે। મીનવાઇલ આપણે એન્ક્વાયરી કરી, મંડેના દિવસે જલધારા વોટર પાર્ક ચાલુ હોય છે અને બેને મને અંદરથી બતાવ્યું કે કાંકરિયા પણ અત્યારે વેકેશનના લીધે ચાલુ છે, એટલે તમે કાંકરિયામાં પણ સોમવારના દિવસે આવી શકો છો। આમ સાફ સફાઈ માટે બંધ હોય છે, બટ આ વસ્તુ અહીંયા નથી, એટલે સારું છે। ચલો આપણે ટિકિટ લઈશું અને આગળ વધીશું। કરી લીધી ડિપોઝિટ લોકરની 100 રૂપિયા છે, ભાડું 100 રૂપિયા છે અને કોસ્ચ્યુમનું ડિપોઝિટ એવું કંઈ ખાસ નથી, પણ રાઉન્ડ ફિગર તમારા પૈસા લઈ લેશે, કેમ કે છૂટાની મગજમારી ના થાય। અને રિટર્નમાં તમે જ્યારે આવશો ત્યારે તમને ડિપોઝિટ પૈસા તમારા પાછા મળી જશે। જેમ કે 2350 રૂપિયા છે તો 2500 લેશે અને એમાં જે ડિપોઝિટના 300-400 રૂપિયા છે તમને પાછા મળી જશે। ચલો હવે આપણે એન્ટ્રી લઈએ ફટાફટની સ્ટાઇલમાં, બરાબર છે। મેં તમને ભાવ બધા બતાવી દીધા, તે છતાં જો તમને ભૂલાઈ જાય તો કોઈ ટેન્શન નહીં। ડિસ્ક્રિપ્શનમાં તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી શકો છો અને જોડે જોડે માહિતી મળી જશે। આ રેન શાવર અહીંયા મૂકેલું છે સૌથી પહેલાં એન્ટ્રી પર, બરાબર છે। બીજી આ રાઈડ છે, આ દૂરથી આવે છે અને તમને અહીંયા આ ડુંગળી જેવું હું એને કહું છું, ડુંગળીની અંદર તમે અંદર ભૂસકો મારશો, બરાબર છે। અને આ સ્વિમિંગ પુલ લાગે છે મોટું, એટલે અમદાવાદથી દૂર જવાની તમારે કિચકિચ ના કરવી હોય તો આ વોટર પાર્ક છે। બીજા બધા ઘણા વોટર પાર્કની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, બ્લિસનું, શંકુનું। આ વિડીયો ખાસ અમદાવાદીઓ માટે છે, એટલે આપણે ગુજરાતીમાં બનાવીએ છીએ। આમ આપણે ચેનલ ઉપર હિન્દીમાં વિડીયો બનાવીએ છીએ તાકે ભારત વર્ષના બધા લોકો જોઈ શકે, પણ અમદાવાદની આજુબાજુના વોટર પાર્કના વિડીયોઝ વધારે લોકો ગુજરાતીઓ આપણા જોવે છે, તો ગુજરાતી ભાઈઓ માટે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ। ચલો આગળ વધીએ। ડીપ સ્વિમિંગ પુલ છે, આગળ જવાની મનાઈ છે, એટલે સ્વિમિંગ પુલનો જો મજા લેવું હોય તો અહીંયા તમે આવી શકો છો। પૂરું ભરેલું નથી જો કે, પણ તમે છપછપિયા અહીંયા કરી શકો છો અને થોડીક ડાઇવિંગ વગેરે પણ કરી શકો છો। આપણે અહીંયા ટ્યુબનો ચાર્જ 100 રૂપિયા લખેલો છે 30 મિનિટ માટે, બરોબર છે। હવે આપણે ચલો કપડાં બદલી અને એન્જોય કરીએ, આ વોટર પાર્કને વધારે એક્સપ્લોર કરીએ। હવે મિત્રો આપણે કોઈ કોસ્ચ્યુમ લીધું નથી કે આપણે લોકર લીધું નથી, પણ કોસ્ચ્યુમ 150 રૂપિયા છે, લોકરના 100 રૂપિયા છે, લોકરની 100 રૂપિયા ડિપોઝિટ છે, કોસ્ચ્યુમના લગભગ 150 રૂપિયા જેવી ડિપોઝિટ પણ છે। પણ આ લોકો જનરલી ડિપોઝિટ જેમ આગળ વાત કરી એ રીતે તમને રાઉન્ડ ઓફ ફિગરમાં લઈ લેશે, જેમ કે 2150 થયા તો 2500 રૂપિયા લઈ લેશે, પછી તમને 350 જતી વખતે આપી દેવામાં આવશે। હવે મિત્રો લોકર જે છે એ સ્માર્ટ લોકર જ છે, એક બેલ્ટ તમને આપવામાં આવશે અને એ બેલ્ટથી તમારું લોકર ખુલી જશે। અને ખાસ મિત્રો વાત એ છે કે લોકરમાં તમે મોબાઈલ કે કોઈ કિંમતી વસ્તુ નહીં મૂકી શકો। કિંમતી વસ્તુ માટે અહીંયા એક અલગ જ લોકર વ્યવસ્થા આપવામાં આવી છે, જેમાં તમારે તમારા મોબાઈલને એવું બધું મૂકવાનું રહેશે। તો એક ખાસ વસ્તુ છે જે બીજા વોટર પાર્કથી થોડી અલગ છે। અને અહીંયા દરેક વસ્તુ માટે મિત્રો લાઈન લગાવવી પડે એવું મને લાગ્યું છે। અને વોટર પાર્કમાં ચેન્જિંગ રૂમ પણ મને નાનું લાગ્યું, કેમ કે 3 જ ટોયલેટ હતા અને 2 યુરિનલ હતા અને અંદર નાહવા વોશ એરિયા કહું તો 6 જ શાવર હતા, એટલે મને નાનું લાગ્યું બીજા વોટર પાર્ક કરતાં। અને ભીડ મને બીજા વોટર પાર્ક કરતાં બહુ લાગી। હવે મને ખબર ના પડી કે વેકેશન છે, રવિવાર છે એટલે, કેમ કે એક તો અમદાવાદની વચ્ચોવચમાં આવેલું છે
એટલે આવું બધું હતું કે પછી દર વખતે આવી ભીડ હોય છે, કેમ કે વધારે ભીડને હેન્ડલ કરવા માટે આ વોટર પાર્ક મને નાનું લાગ્યું. હવે આપણે બીજા સેક્શનમાં આવી ગયા છે, જ્યાં બીજા સેક્શનમાં કિડ્સ સેક્શન તમે કહી શકો છો, જે તમે કહી શકો છો 5 વર્ષના બાળકથી લઈને 12 વર્ષના બાળકો સુધી માટેનું એક સેક્શન છે. આ 5 થી 12 કે 14 વર્ષના બાળકો સુધીનું સેક્શન છે, જ્યાં બાળકો રાઇડ્સ કરી શકશે. પહેલાં એક રાઇડ્સ આવશે જ્યાં 5 થી લઈને 10 વર્ષના બાળકો રાઇડ્સ કરી શકશે, 2-3 વર્ષથી લઈને. અને આવા કંઈક ઝરણા મૂકેલા છે જ્યાં નાહવાની અનેરી મજા પડશે, જ્યાં મોટેરાઓ નાહી શકે છે. પણ આ બધી જે રાઇડ જોવો છો, અહીંયા 10 વર્ષથી નાના બાળકોને જ જવાની પરવાનગી હતી. અને મોટેરાઓ એને બાળકો જોડે પણ એના પેરેન્ટ્સ નથી જઈ શકતા. જગ્યાએ સિક્યોરિટી ગાર્ડ બાળકોને પકડવા માટે મૂકેલા છે. એ સારી એવી વ્યવસ્થા મને લાગી. તો મિત્રો, તમને જણાવી દઉં, આ કોઈ પેડ વિડીયો નથી, કેમ કે તમે જોતા હશો કે ઘણા પેડ વિડીયોમાં તમને વિડીયોના શોર્ટ્સ બહુ સારા જોવા મળશે, પણ એમાં કોઈ પણ વસ્તુ એ લોકો તમને ખરાબ નહીં બતાવે કે વોટર પાર્કમાં શું સારું છે અથવા શું ખરાબ છે, એ નહીં બતાવે. એ તમને દરેક વસ્તુમાં ખાલી જાણકારી આપશે. આપણી જાણકારી જોડે સારું ખરું બધું બતાવશું. હવે આ થોડી જે તમને 5 થી 6 સ્લાઇડ્સ દેખાય છે, આ થોડા મોટા બાળકો માટે છે, જે તમે કહી શકો છો 8 થી લઈને 14 વર્ષના બાળકો માટે પણ છે. અને એક નાહવાનું એક બીજું સેક્શન છે, જ્યાં બહુ બધા સનફ્લાવર મૂકેલા હતા અને તમે ત્યાં સરસ મજાના ઝૂલા પણ ખાઈ શકો છો. અને ઉપરથી હું થોડા નજારા તમને બતાવી શકું છું. મિત્રો, મોબાઈલ ઉપર ક્યારેક ફોગ લાગી જશે, એટલે તમને થોડું મારી ફૂટેજમાં ધૂંધલું દેખાશે, પણ એ તમે બિયર કરજો, કેમ કે સચોટ માહિતી તમને અમદાવાદી અજ્જુ જોડે મળવાની છે. એટલે વોટર પાર્ક મિત્રો કહું તો દરેક સેક્શનમાં ડિવાઈડ કરેલું છે. બાળકો માટેનું સેક્શન અલગ છે, મોટેરાઓ માટેનું અલગ છે, અને મીડિયમ સેક્શન એક હોય છે એ અલગ છે, જ્યાં મોટેરાઓ ને બાળકો બધા એક જોડે જાય છે, જે હું સૌથી છેલ્લે તમને બતાવવાનો છું. તો આપણે આગળ વધીએ. અહીંયા ઝૂલા ખાઈ રહ્યા છે બાળકો, અને ફોટોગ્રાફી કરવા માટે પણ ખૂબ સરસ મજાના અહીંયા દ્રશ્યો મૂકેલા છે. એના સિવાય એક વસ્તુ મને સારી લાગી કે બાળકો માટે એક નાનું એવું તમે કહી શકો છો રબર ટ્યુબનું સ્વિમિંગ પુલ બનાવેલું છે, જ્યાં બાળકો જોડે એમના મધર ફાધર પણ અંદર જઈ શકતા હતા. એટલે બહુ નાના બાળકો હોય તો એને નાહવા માટે પણ સરસ મજાનું છે. અને સામે એક ટ્યુબ પણ જે તમે મેળામાં જોવો છો એ હતી. હવે આપણે સૌથી મોટા સેક્શનમાં આવી ગયા છીએ, જ્યાં લગભગ 3 રાઇડ્સ છે. એક બંધ ભૂંગળાવાળી રાઇડ્સ છે, એક ખુલ્લી છે, અને એક ટ્યુબવાળી રાઇડ છે. ટ્યુબવાળી અહીંયા માત્ર એક જ રાઇડ છે, જે 8 નંબરની ટ્યુબ છે, અને એમાં પણ ગળદી તમે જુઓ, બાપ રે બાપ. એટલે મેં એ રાઇડ કરવાની વિચાર ના કરી, કેમ કે એ રાઇડમાં જો હું ઊભો રહે તો મને લગભગ પોણો કલાક અથવા 1 કલાકે મારો નંબર આવવાનો થશે. જે અત્યારે તમે જોવો છો 1 કલાકે તમારો વારો આવે. એટલે અત્યારે આ તમે જે 4 રાઇડ્સ જોઈ રહ્યા છો, 3 થી 4 રાઇડ્સ, આ મોટેરાઓ માટેની છે, જેમાં 14 વર્ષથી ઉપરના લોકોને એન્ટ્રી નથી. 3 રાઇડ્સ અહીંયા નીકળે છે, ઠીક છે, અને એક આપણે જે ડુંગળીવાળી શરૂઆતમાં જોઈને એ રાઇડ્સ. હવે ડુંગળીવાળી રાઇડ્સ મેં મિત્રો ટ્રાય કરી. ડુંગળીવાળી રાઇડ્સ બહુ જ મિત્રો સ્લો હતી, વચ્ચે બિલકુલ ગભરામણ થવા લાગી. એટલે મેં તેમાંથી નીકળી જવાનું વિચાર કર્યો, અને માંડ હું નીચે પહોંચ્યો. બહુ જ સ્લો રાઇડ હતી. રાઇડની ક્વોલિટીની વાત કરીએ તો રાઇડની ક્વોલિટી સારી એવી છે. હવે ભૂખ લાગી હોય તો તમે અહીંયા જોઈ શકો છો. જમવાની ફૂડની વાત કરું તો પ્રાઇસ સારું છે, ફૂડની ક્વોલિટી સારી છે, પણ ફૂડની સર્વિસ સૌથી ખરાબ કોઈ પણ વોટર પાર્કમાં હું માનું તો જલધારામાં છે. શું કામ? પહેલાં તમારે ટિકિટ લેવા માટે, ટોકન લેવા માટે લાઇનમાં ઊભું રહેવાનું. હવે ટોકન લઈ લીધું તમે, સપોઝ સેન્ડવિચનું લીધું, સમોસાનું લીધું ને ઢોસાનું લીધું, તો હવે ત્રણેયની લાઈન અલગ અલગ છે. તો એકની વસ્તુની લાઈનમાં ઊભું રહેવું પડશે ને ત્યાં તમારે વારો આવશે. ફૂડ બહુ સરસ છે, ફૂડ તાજું આપ્યું, સારું આપ્યું, પણ આ વ્યવસ્થા જલધારા વોટર પાર્કને સુધારવાની જરૂર છે. હવે તમે વિચારો, આવી માહિતી તમને ક્યાંય પહેલાં જે ફૂડ વ્લોગર બનાવે છે વિડીયો, એ તમને આપે છે, નથી આપતા, કેમ કે એમણે પૈસા લીધા છે મિત્રો. તો ક્યાંથી કોઈ ખોટી વસ્તુ કરશે, ખોટી વાત તમને જણાવશે. તો આપણે જ્યાં સાચું હશે ત્યાં સાચું કહીશું, જ્યાં ખરાબ છે ત્યાં ખરાબ. બધા લોકો બૂમ પાડી રહ્યા હતા કે ફૂડની સર્વિસ બહુ ખરાબ છે. ફૂડમાં મિત્રો મને ખાવામાં 10 મિનિટ લાગી અને મને ટોકન લેવામાં 40 મિનિટ લાગી. મારે એક ઢોસો લેવાનો હતો, મારે એક સેન્ડવિચ લેવાની હતી, અને મારે એક મિત્રો શું કહેવાય છે આપણે ભેળ ને એવું બધું પણ લેવાનું હતું. તો જેના લીધે મને બહુ જ તકલીફ થઈ, અને આઈસ્ક્રીમ લેવાની હતી. બરાબર છે મિત્રો. તો હું જલધારાને કહીશ કે તમે થોડું ફૂડના કાઉન્ટરમાં ભલે વેરાયટી થોડી ઓછી કરી નાખો, પણ પબ્લિકને સર્વિસ ઝડપથી આપો. અને અહીંયા હું તમને એક ટિપ્સ આપતો જઈશ. ટિપ્સ જનરલી તમને બીજા વિડીયોમાં નહીં મળે.
મિત્રો ફૂડ ખાવામાં મેં ભીડ જોઈ. ભીડ બપોરના 1:30થી લઈને 2:30 સુધી ભીડ બહુ વધારે હતી, બિકોઝ આપણા ગુજરાતીઓનો જમવાનો ટાઈમ જ આ હોય છે. વોટર પાર્કની સાઇઝની વાત કરું તો કંઈ બહુ મોટો વોટર પાર્ક નથી. તમને હું કહી દઉં, જો આપણે ત્યાંથી એન્ટ્રી કરી, બરાબર, અથવા તમે ત્યાંથી એન્ટ્રી કરી શકો છો, બરાબર. એન્ટ્રી કરશો એટલે કેટલા વિભાગ છે હું તમને બતાવી દઉં. એક રેન શાવર છે, બરાબર છે. બીજું સ્વિમિંગ પુલ છે. એ ઉપર નાહવાનું એરિયા છે જેને તમે કિડ્સ ઝોન કહી શકો છો. જે બીજી જગ્યાએ નીચે હોય છે, વચ્ચે હોય છે, કિડ્સ ઝોન છે. ત્રીજું, બાળકો માટે પણ થોડી રાઇડ્સ, આ બમ્પર રાઇડ્સ મૂકેલી છે જેની અંદર સ્વિમિંગ પુલ નાનું બનાવેલું છે. તો અહીંયા એક તો રિવર નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે અહીંયા કોઈ વેવ પુલ નથી, ઠીક છે, જે લોકોને મજા આવતી હોય છે ઘણી વખતે. પાછળ પણ બાળક માટે એક રાઇડ છે. અને ત્રીજી વસ્તુ કે રાઇડ, જો બમ્પર રાઇડવાળી આપણે પેલી ટ્યુબવાળી જે રાઇડ હોય છે એક જ અહીંયા છે માત્ર, બરાબર. અને એમાં પણ બહુ ભીડ છે રવિવાર અને વેકેશનના લીધે, બરાબર છે. અને અહીંયા આ સેક્શન પૂરું થઈ જાય એટલે એક જ જગ્યાએ ઊભો રહીને હું આખું વોટર પાર્ક નિહાળી શકું છું, અહીંથી લઈને ત્યાં સુધી. પણ પ્રાઇસના હિસાબે, ફેમિલીના હિસાબે બહુ સારું છે. ફૂડનું મેનેજમેન્ટ બહુ જ ખરાબ છે, કેમ કે ફૂડની ટિકિટમાં પહેલાં લાઈન છે, પછી ફૂડ માટે દરેક સ્ટોલ અલગ અલગ છે, એમાં દરેક લાઈનમાં તમારે ઊભું રહેવાનું છે. મેનેજમેન્ટ જો વિડીયો જોઈ રહ્યો છે તો તેના ઉપર કામ કરો, કેમ કે ફૂડ ખાવામાં 15 મિનિટ લાગે છે અને ખરીદવા માટે 45 મિનિટ લાગે છે. ને બીજું સેક્શન આ મોટી રાઇડ્સ છે, એમાં 1, 2, 3 વચ્ચેની ને એક ટાયરવાળી 4 રાઇડ છે, બરાબર. 4 કે 5 રાઇડ અહીંયા મોટા માટે છે. અને મીડિયમ રાઇડ જે છે તે 3 થી 4 રાઇડ છે, જ્યાં બધા એન્જોય કરી રહ્યા છે, બરાબર છે. એટલે મોટા માટે આ ખાસ કરીને આ એક સેક્શન છે અને સ્વિમિંગ પુલ છે. નાનું છે પણ એનું એક ખાસ વાત એ છે કે 450 રૂપિયા ટિકિટ છે, એટલે સસ્તું છે, પહેલી વસ્તુ. અને બીજું કે તમારે અમદાવાદથી બહાર નહીં જવાનું, એટલે અમદાવાદમાં જે રહેતા હોય તો કાંકરિયાની નજીક છે, કાંકરિયા બી ફરી લેશો, જોડે જોડે આ પર ફરાઈ જશે. એટલે વન ડે પિકનિક સ્પોટની જેમ તમે અહીંયા ફરવા આવી શકો છો. બપોરે નાહી લ્યો, નાતા સાંજ પડી જાય એટલે પછી સાંજે તમે કાંકરિયામાં ફરી શકો છો, બરાબર છે. આ રાઇડ્સ પણ મિત્રો બહુ સ્લો છે, બહુ જ સ્લો છે. અને ઉપર નાહવાનું બાળકોનું સેક્શન છે જનરલી, પણ સારું એવું બનાવ્યું છે. તો ફેમિલી વોટર પાર્કની કેટેગરીમાં આપણે એને રાખશું. આપણે જે ફ્રેન્ડ સર્કલમાં લોકો મોટી રાઇડ્સના શોખીન હોય એના માટે આ વોટર પાર્ક નથી ખાસ કરીને, કેમ કે આમાં કંઈ બહુ મોટી રાઇડ્સ તમને જોવા નહીં મળે. પણ પ્રાઇસ બી એ પ્રમાણનું જ છે, કેમ કે એ વોટર પાર્કની પ્રાઇસ 800થી 1000થી લઈને 1200 રૂપિયા, શંકુના તો 1200 રૂપિયા છે. અને મિત્રો આ વસ્તુ ખાસ નથી ગમતી કોઈ પણ વોટર પાર્કમાં. સ્વપ્ન સૃષ્ટિમાં પણ આ જ પ્રોબ્લેમ હતી, જ્યારે વેવપુલ થઈ ગયું એટલે બધાને જબરદસ્તી વેવપુલ ઉપર કહી દીધું. અહીંયા તમારું ઘંટાનું પણ વેવપુલ મોટું નથી અને તમે જનતાને જબરદસ્તી ત્યાં મોકલો છો. આ રાઈડ બંધ છે, તમે જોઈ શકો છો. આ રાઈડ બંધ થઈ ગઈ, પેલી રાઈડ બંધ થઈ ગઈ, બધી રાઈડો બંધ કરી દીધી. અને તમારું સ્વિમિંગ પુલ એટલું નથી મોટું, વેવપુલ નથી કે તમે બધાને સંભાળી શકો એટલી. તમે ભીડ જોઈ શકો છો, હું તમને ભીડ બતાવું. હવે તમે ભીડ જોઈ શકો છો, કેટલી ભીડ છે. એટલે હું અહીંયા આ વોટર પાર્કના માર્ક્સ બિલકુલ કાપી લઉં છું, બિકોઝ તમે જનતાને ઉલ્લુ રમાડો છો, ઉલ્લુ બનાવો છો. જેને વેવપુલની મજા લેવી છે વેવપુલની મજા લેશે ને જેને રાઇડ્સ કરવાનો વારો નથી મળ્યો એટલીસ્ટ એ રાઇડ કરી શકશે. સેમ શું કામ તમે રાઇડ્સ બધી બંધ કરી દો છો? આ બિલકુલ તદ્દન ખોટી વાત છે. વેવપુલની જોડે રાઇડ્સ બંધ કરવામાં માટે જ વેવપુલ ચાલુ કરવામાં આવ્યું. હું આને વેવપુલ તો પેલી વસ્તુ કહીશ નહીં, હું આને સ્વિમિંગ પુલ કહીશ, કેમ કે જે રીતે બનેલું છે, મેં જ્યારે સ્વિમિંગ શીખી તો આવી રીતનું સ્વિમિંગ પુલ છે. વાસણામાં જો લોકો ગયા હોય તો આવી રીતનું સ્વિમિંગ પુલ ઊંડું હોય છે, બસ એની અંદર જ આ લોકોએ થોડું હિંચકા મારવાનું કરી દીધું છે. એટલે કોઈ સ્વિમિંગ પુલ કહીશ, વેવપુલ છે જ નહીં. હું આવું જ માનીશ અહીંયા, બરાબર છે. અને જે લોકોને માનવું છે કે વેવપુલ છે તો 15 મિનિટમાં મિત્રો માત્ર 5 મિનિટ કે 6 મિનિટ વેવપુલ આ લોકોએ ચાલુ કર્યું છે. પબ્લિકને બોલાવી 10 મિનિટ રાહ દેખાડી, 5 મિનિટ ચાલુ કરીને ભગાડી દીધી. મતલબ ઉલ્લુ બનાવવાની પરફેક્ટ સ્કીમ છે. ચલો મિત્રો, વેવપુલ જોયા પછી હવે છેલ્લું સેક્શન વધે છે, જેમાં મીડિયમ રાઇડ્સ આવે છે. મીડિયમ રાઇડ્સમાં બધાને એન્ટ્રી છે. બાળકો હોય, મીડિયમ બાળકોને, બહુ નાના બાળકોને નથી એન્ટ્રી અહીંયા, પણ મીડિયમ બાળકો જે હોય 8-10 વર્ષના અને મોટા એમના મધર ફાધર, તો એમને એન્ટ્રી છે. તો હવે મિત્રો અહીંયા આ એપિસોડ હું પૂર્ણ કરું છું. તમને આઈ હોપ કે બધી માહિતી મળી ગઈ હોય છે. વધારે તમારે જાણકારી લેવી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ DM કરી શકો છો. હું તમને ત્યાં રિપ્લાય આપવાની જરૂરથી કોશિશ કરીશ. તો મિત્રો આજ માટે આટલું જ. અમદાવાદી અજ્જુ તમારાથી આજે રજા લઈએ છીએ.